9નો ઘડિયો આવડતો હોય તો થાય હો. પછી આની અંદર તમને 1 થી 10ના ઘડિયા ન આવડતા હોય અને ભાગાકાર કરવા જાવ જવાબ આવે નહીં. જ્યારે પણ તમે રકમની અંદર એક ઋણ નિશાની જુઓ છો, એક તમને માઇનસની સાઇન દેખાય છે, ત્યારે જવાબ જે કોઈ પણ આવશે એની અંદર માઇનસ લાગશે. જો તમને 2 સાઇન દેખાય માઇનસની, જેમ કે આગળનો દાખલો છે, તો પ્લસ આવે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે ધોરણ 7માં ગણિતનું સ્વાધ્યાય જોવાનું છે. હવે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.3. ઓકે, જોઈએ આજે. જો આગળના વિડીયો છે ન જોયા હોય તો એ જોઈ લેજો, જેથી આગળના સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 અને ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું એ ક્લિયર થઈ જાય, સાથે એની થિયરી ક્લિયર થઈ જાય. ઓકે, હવે જોવાનું છે નીચે આપેલ દરેકના જવાબ લખો. સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન, નીચે આપેલ દરેકના જવાબ લખો. આગળની જે થિયરીમાં આપણે ભાગાકાર જોયો હતો ને, ભાગાકાર, પછી એના ગુણધર્મો, જેમાંથી એકોય પાલન થતા નથી. હવે ભાગાકારની અંદર કઈ નિશાની લાગે, આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતા હોય, જેમ કે આપણે ગુણાકારની અંદર આવું કરતા, પાછું રિવિઝન કરાવું છું, જેને આવડતું હશે ને થોડો કંટાળો આવશે. ઓકે, 3 2 6 થાય, માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો અહીંયા +6 એટલે ધન 6 આવતા હતા. તો એવી રીતના આપણે ભાગાકારની અંદર 10/2 મૂકું, 2 છે એ ઋણ હોય, તો આપણે 2 5 10 કરીએ અને 5 છે એ કેવા આવે? ઋણ આવતા હતા. આવી રીતની વાત આ દાખલાની અંદર કરવાની છે. ઓકે, જોઈએ. ઓકે, -30 ભાગ્યા -10. ઓકે, હવે આપણે આનો જવાબ લેવાનો છે. હવે આની અંદર જો માઇનસની નિશાની છે, ઋણ છે, એક સંખ્યા આપણે દેખાય છે 30. તો હવે આ જે નિશાની છે કઈ રીતના લાગશે? જો પેલા સમજાવી દઉં. 30 ભાગ્યા 10 જે જવાબ આવશે અને માઇનસની નિશાની લાગશે. હવે 0 0 જાય, એવું કરવું હોય તો તમે એ પણ કરી શકો. અને બાકી 10 3 30, જે જવાબ આવે 3 એ કેવા આવશે? માઇનસ આવશે. તો હવે અહીંયા જવાબ શું આવે? -3. ઓકે, એના પછીનો દાખલો છે 50 ભાગ્યા -5. ઓકે, 10 50, 10 કેવા આવશે? માઇનસ. જ્યારે પણ તમે રકમની અંદર એક ઋણ નિશાની જુઓ છો, એક તમને માઇનસની સાઇન દેખાય છે, ત્યારે જવાબ જે કોઈ પણ આવશે એની અંદર માઇનસ લાગશે. જો તમને 2 સાઇન દેખાય માઇનસની, જેમ કે આગળનો દાખલો છે, તો પ્લસ આવે. ઓકે, આ શોર્ટકટ છે, મેં ઘણી વાર આગળના વિડીયોની અંદર આપી દીધી છે અને થિયરી સાથે સમજાવી છે, એટલે એવું લાગે તો વિડીયો જોઈ લેજો. હવે ત્રીજો દાખલો 36 ભાગ્યા -9. -36 ભાગ્યા -9. ઓકે, હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો જે જવાબ આવશે ને ધન આવશે. કેવો આવશે? ધન આવશે. હવે 9ના ઘડિયા એમ ક્યાંય 36 આવે? તો હા આવે. ક્યાં આવે? ઓકે, 9 4 36. તો જવાબ શું આવે? 4. 4 કેવા આવશે? ધન આવશે. 9નો ઘડિયો આવડતો હોય તો થાય હો. પછી આની અંદર તમને 1 થી 10ના ઘડિયા ન આવડતા હોય અને ભાગાકાર કરવા જાવ જવાબ આવે નહીં. ઓકે, હવે આગળનો દાખલો છે -49 ભાગ્યા 49. ઓકે, -49 ભાગ્યા 49. ઓકે, હવે જવાબ શું આવે ને આપણે કહેવાનું છે. એક બાબત આપણે ડાયરેક્ટ જોતા ભેગી ખબર પડી જાય, જવાબ જે કંઈ પણ આવશે એ કેમાં આવશે? માઇનસમાં આવશે. હવે આપણે ભાગાકાર કરતા ત્યારે જે થિયરી જોઈ હતી એની અંદર આપણે એક બાબત જોઈ હતી કે બંને સંખ્યાઓ છે, જો આ ન જોઈ હોય તો અત્યારે જોઈ લેજો. 3 ભાગ્યા 3 કરું ને તો જવાબમાં 3 1 3 અને જવાબ ખાલી 1 આવે. શું આવે? કોઈ પણ 2 સંખ્યા છે સરખી સંખ્યા છેદ અને અંશમાં આવે ત્યારે જવાબ 1 આવે. શું આવે? 1 આવે. પછી નિશાની જે લાગતી હોય એ લાગે. તો અહીંયા જો 2 સંખ્યા સેમ છે, અંશ અને છેદમાં હા છે, તો આનો જવાબ છે એ શું આવશે? તો કે સૌથી પહેલા તો 1 આવે. હવે 1 કેવો આવતો? મેં આગળ જ કીધું કેવો આવશે? માઇનસ. હવે સમજાય છે? તો જવાબ શું આવે અહીંયા? -1. ઓકે, હજી એક એક્ઝામ્પલ તમને આપું. અહીંયા હું 5 ભાગ્યા -5 કરું તો જવાબ શું મળે? એક તો બધાને ખબર પડી જાય, 2 સંખ્યા હરખી છે, 5 ને 5, છેદ અને અંશમાં બંને સંખ્યા સેમ છે, તો જવાબ તો આપણે શું મળવાનો? તો કે 1 જ મળવાનો. હવે 1 કેવો મળશે એ આપણે નિશાની ઉપરથી નક્કી કરવાનું. બંને નિશાનીઓ ઋણ છે. જો દેખાય છે ઋણ નિશાનીઓ, ઋણ ભાગ્યા ઋણ કરો એટલે જવાબ તમને હંમેશા ધનમાં મળે. શેમાં મળે? ધનમાં મળે. અથવા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો એવી રીતે યાદ રહે તો એવી રીતે રાખો. બાકી કોઈ પણ સંખ્યા ધન ભાગ્યા ધન કરો એટલે જવાબમાં તમને ધન મળે. કોઈ પણ સંખ્યા ઋણ ભાગ્યા ઋણ કરો તો જવાબ તમને ધન મળે. કોઈ પણ સંખ્યાની અંદર ઋણ ભાગ્યા ધન કરો તો જવાબ તમને ઋણ મળે.
આની શોર્ટકટ. અથવા જો હવે અહીંયા ધન છે એ અંશમાં આવી જાય અને ઋણ છે એ છેદમાં આવી જાય તોય જવાબ તમને ઋણ મળશે. એટલી બાબત આવડે તો ભાગાકારના આવા જે દાખલાઓ આપેલા હોય એ સોલ્વ કરતા આવડી જાય. એમાં નાનો એવો પ્રશ્ન રહીએ નહીં. હવે ક્યાં અટકે ખબર છે? જો અહીં 0 ને એવું ક્યાંય આવે ને તો અટકે, પણ એ આપણે અટકવા દેવાના નથી. આપણે એ જોઈ લેવાના છે કઈ રીતે કઈ સંખ્યા મૂકવીને આપણે અત્યારે એ જોવાના છે. ઓકે, હવે આ દાખલાની અંદર આઈ થિંક બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે અહીંયા 13 ભાગ્યા -2 + 1 નું આપણે સાદુરૂપ જોવાનું છે તો જોઈએ. ઓકે, આની હવે ક્યાંય અત્યારે જરૂર નથી. ઓકે, રકમ આપણે જોઈ લઈએ 13 ભાગ્યા -2 + 1. ઓકે, જોઈએ સૌથી પહેલા શું કરવાનું. ઓકે, અહીંયા કૌંસ છે તો પહેલા આપણે 13 એમને લખી લેશું, પછી ભાગાકારમાં. હવે આનો જે કૌંસની અંદર જે કંઈ પણ આપેલ છે, બ્રેકેટની અંદર જે આપેલ છે આનું પહેલા સાદુરૂપ આપશું. માઇનસ પ્લસ માઇનસ થાય, બધાને હવે ખબર હશે. માઇનસ પ્લસ માઇનસ એટલે 2 માંથી 1 જાય તો જવાબ શું મળે? 1 મળે. પણ આ 1 કેવો? માઇનસ. 1 કેવો મળશે આપણે? માઇનસ મળશે. તો જવાબ શું આવે? હવે જો હું અહીંયા કરું છું 13 ભાગ્યા -1. 13 ના છેદમાં -1 એટલે જવાબ શું આવે? તો કે 13 જ આવે. કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 મૂકીએ તો એ જવાબ જે અંશ હોય ને એ જ આવે. હવે જવાબની અંદર આપણે 13 તો લખી નાખ્યા, પણ કેવા આવશે? માઇનસ. કારણ કે આપણે જો અહીંયા 1 માઇનસ દેખાય છે. જ્યારે પણ સંખ્યાની અંદર, બીજી વાર રિપીટ કરું છું, જે સંખ્યા આપણે આપેલી હોય ભાગાકાર કરવા માટે, હવે જે રકમ આપેલી હોય એની અંદર એક સાઇન પણ જો માઇનસની દેખાય તો જવાબ શું આવે? માઇનસ જ આવે. આ બાબત ખાસ યાદ રાખજો. ઓકે, જવાબ શું આવે? -13. ઓકે, અહીંયા -13. ઓકે, હવે એના પછીનો આગળનો દાખલો જેની આપણે રાહ હતી થોડીક વાર પહેલા, એ દાખલો શું કહે છે? તો 0 ભાગ્યા -12. હવે આગળની થિયરીની અંદર આપણે જોયું હતું કે અંશમાં 0 હોય, છેદમાં 0 હોય તો શું થાય, અંશમાં 0 હોય તો શું થાય. એ થિયરી જો યાદ ન હોય તો પહેલા આપણો આગળનો જે વિડીયો છે એ જોઈ લેજો. હવે જોઈએ આપણે કોઈ પણ સંખ્યામાં અંશમાં 0 દેખાય એટલે એનો જવાબ શું આવે? 0 આવે. હવે સમજાય છે. અને ધોરણ 8 નો આ એક બાબત છે. ધોરણ 8 ની એક આ બાબત છે કે p/q વાળું એની વાત છે. p/q કરો ને એની અંદર q બરાબર ક્યારેય 0 હોય નહીં. જો 0 આવે ને તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. શું થઈ જાય? અવ્યાખ્યાયિત. આ પણ મેં આગળની થિયરીની અંદર સમજાવ્યું છે. 0 ભાગ્યા -12 કોઈ પણ અંશની અંદર 0 આવે, કોઈ પણ સંખ્યામાં, કોઈ પણ રકમની અંદર અંશમાં 0 આવે તો જવાબ તમને શું મળે? 0 મળે. અને કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ રકમ, જો અહીંયા -12 ના છેદમાં 0 હોત ને તો આપણે અવ્યાખ્યાયિત લખત. કારણ કે q બરાબર એટલે કે છેદ બરાબર ક્યારેય 0 હોય નહીં. એટલી બાબત બધાને ક્લિયર છે. મેં આગળના એક વિડીયોની અંદર કીધું હતું તમે ધોરણ 7 નું ગણિત જોઈ રહ્યા હોય, ભણી રહ્યા હોય તો ખાસ એ બાબતની કાળજી લેજો કે ધોરણ 8 ની અંદર આમાંથી જ મોસ્ટ ઓફ બધું આવે છે. તમે આનું પહેલું ચેપ્ટર કરી લ્યો એટલે ઓલું પહેલું ચેપ્ટર, ધોરણ 8 નું જે પહેલું ચેપ્ટર છે એ તમને કંઈ નહીં લાગે. આ મેં આગળના વિડીયોની અંદર વાત કરી હતી, પાછી રિપીટ કરું છું. જો કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ કરી દેજો. પણ 8મા ધોરણની અંદર ક્યાંય અટકે નહીં ને એના માટે 7મું ધોરણ ક્લિયર કરવું, સારી રીતે ક્લિયર કરવું જરૂરી છે. એની અંદર કોઈ દાખલા ન સમજાય તો પૂછી લેજો. આ જ દાખલાના નાના એવા થોડો ફેરફાર કરીને તમને ધોરણ 8 ની અંદર આપ્યા છે એટલે શીખી લેજો. હવે p/q સમજાઈ ગયો છે. q બરાબર 0 શું કામ ન હોય એ પણ હવે ખબર હશે, કારણ કે મેં આગળના વિડીયોની અંદર વાત કરી છે. ન સમજાય તો જોઈ લેજો. ઓકે, આપણે અહીંયા f સુધી કમ્પ્લીટ કર્યું છે. આગળનો દાખલો એવું છે -31 ભાગ્યા કૌંસમાં -30 + -1. ઓકે, જોઈએ. ઓકે, હવે આ દાખલો જે -31 ભાગ્યા -30 + -1 વાળો દાખલો છે, જોઈએ. -31 ભાગ્યા -30, ઓકે, +-1 અહીંયા કૌંસ છે. ઓકે, હવે તમને આની અંદર આપણે સાદુરૂપ આપવાનું છે. કઈ રીતના આપશું? સૌથી પહેલા શું કરવાનું? જે અહીંયા કૌંસની બહાર એકલું જે વ્યક્તિ વધ્યું હોય ને એને પહેલા લેવાનું, પછી આપણે કૌંસમાં જવાનું. કૌંસની અંદર સાદુરૂપ છે એ પહેલા આપવાનું હોય એટલે કૌંસની અંદર સાદુરૂપ પહેલા આપશું. હવે જો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ પ્લસ તો પ્લસ જ થશે. એટલે 30 + 1 કરો એટલે જવાબ તમને શું મળે? 31. શું મળશે? 31. ઓકે, હવે -31 ભાગ્યા 31. જો આગળનો જે આપણે દાખલો આવ્યો હતો ને, આગળની જે રકમ હતી એની અંદર જે રીતના માઇનસ વાળું મેં તમને વાત કરી હતી, કોઈ પણ અંશ અને છેદ છે બંને સેમ સંખ્યા હોય, સેમ રકમ હોય, ત્યારની જે વાત કરી હતી ને એ જ અહીંયા લાગુ પડે છે. કઈ રીતના થશે? જો -31 ભાગ્યા
31. હવે બધાને ખબર પડે સેમ રકમ અંશ અને છેદમાં સેમ રકમ જવાબ શું આવે 1 આવે. હવે 1 કેવો આવશે? હવે આપણે 1 ને પૂછવા પહેલા આપણે રકમમાં જોવું કે ભાઈ કઈ રકમ છે, અહીંયા જે રકમની અંદર કઈ નિશાની છે 1 ને લાગે એવું છે. તમે જોવો જી કઈ નિશાની લાગશે? માઇનસની, કારણ કે 1 જ માઇનસ છે. તો જવાબ શું આવે? -1. ઓકે, અહીંયા જવાબ શું આવે ભાઈ? -1. સમજાય છે કઈ રીતના કર્યો? કોઈ પણ બે સંખ્યા છે આપણે અંશ અને છેદ બંનેમાં જો સેમ આવે ને તો એનો જવાબ 1 આવે. પણ 1 હવે ખાલી 1 નહીં આવે, નિશાની તમને ચેન્જ કરવાનું જોવું પડશે. તમારે નિશાની કઈ રીતના મૂકવી એ તમારે જોવું પડશે. ઓકે, એના પછીનો દાખલો છે -36 ભાગ્યા 12 ભાગ્યા 3. ઓકે, જોઈએ. ઓકે, -36 ભાગ્યા 12 ભાગ્યા 3. ઓકે, અહીંયા કૌંસ આપેલો છે. પહેલા આપણે કૌંસની જ વાત કરશું. બરાબર કરીને -36 ભાગ્યા 12 ડાયરેક્ટ જો આવી રીતના લખો છો, અથવા તમને જો ડાયરેક્ટ આવડતું હોય 36 ભાગ્યા 12 તો તમે ડાયરેક્ટ પણ લખી શકો, પણ આવી રીતના સ્ટેપ મૂકવા જરૂરી, જેથી તમને ખબર પડે કઈ રીતના આવ્યું. અથવા જો અહીંયા ન મૂકવું હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ લખશું. હું પેલા અહીંયા તમને સાદુરૂપ આપી દઉં છું ડાયરેક્ટ -36 ભાગ્યા 12. ઓકે, હવે 12 ના ઘડિયામાં ક્યાં 36 આવે? તો 12 × 12 12 × 2 = 24 ને 12 × 36 અથવા તો 12 × 3 36, તમે જે રીતે બોલતા હોય એ રીતે. 3 કેવા આવશે? માઇનસ આવશે. હવે બધાને ખબર પડી જાય એવો જવાબ છે. ઓકે, -3 આવ્યો. હવે ભાગ્યા 3. ઓકે, હજી આગળ જ આવ્યો તો એવો જ દાખલો છે. બહુ જ ઈઝી છે. કઈ રીતના કરવાનો છે? -3 ભાગ્યા 3. 3 × 1 = 3 -1. જવાબ શું આવે? -1. ઓકે, આ દાખલાની અંદર કોઈને કઈ ડાઉટ હોય, આગળના દાખલાની અંદર ડાઉટ હોય તો જરીક પૂછી લેજો. આગળ જોઈએ. આગળનો દાખલો -6 + 5 ભાગ્યા -2 + 1. ઓકે, જોઈએ. થોડીક રકમ લાંબી આપી છે આ વખતે. -6 + 5. ઓકે, બે કૌંસ છે, બીજું કંઈ નથી. ઓકે, માઇનસ પ્લસ માઇનસ થાય. 6 માંથી 5 જાય તો શું જવાબ મળે? 1 મળે. પણ 1 કેવો આવશે? માઇનસ, કારણ મોટા પદની નિશાની. ઓકે, હવે ભાગાકારની અંદર માઇનસ પ્લસ માઇનસ થાય. 2 માંથી 1 જવાબ, સોરી 2 માંથી 1 જાય તો જવાબ શું મળે આપને? 1 મળે. પણ 1 કેવો? માઇનસ, કારણ કે નિશાની મોટા પદની. હવે શું આવે? તો -1 ભાગ્યા -1. માઇનસ માઇનસ પ્લસ ને 1 × 1. જવાબ શું મળે? 1. સમજાય છે? હવે આપણે અહીંયા 1 કઈ રીતના જવાબ આવશે, -1 કઈ રીતના જવાબ આવે. કોઈ પણ અંશમાં ને છેદમાં બે રકમ સરખી હોય તો નિશાની કેમ લેવી ને એ ખબર હોવી જોઈએ. બાકી અહીંયા ઈઝી છે બહુ જ. ઓકે, પહેલા દાખલાની અંદર આપણે જે આ 9 દાખલા જોઈએ એની અંદર ઓકે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. જોઈએ આગળનો દાખલો. નીચેના દરેક a, b અને c ની કિંમતો માટે a ભાગ્યા b પ્લસ c બરાબર નથી. જો અહીંયા બરાબર નથી એની સાઈન આપી છે. a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ને ચકાસો. આ આપણે ગુણાકારનું કેમ સરવાળા પર વિભાજન ને એવા દાખલા હતા એ જ રીતે છે. જો અહીંયા a છે એ b ને b સાથે ભાગાકાર કરશે અને a છે એ c સાથે ભાગાકાર કરશે અને વચ્ચે પ્લસની સાઈન. આપણે ઓમાં ગુણાકાર કરતા હતા, આની અંદર શું આવે તો કે ભાગાકાર આવે છે. a ભાગ્યા b પ્લસ c વાળી જે આપણે રકમ આપેલી છે એની અંદર આપણે અહીંયા કિંમતો જે આપેલી છે એ કિંમતો મૂકવાની છે અને જવાબ જોવાનો છે મળે છે કે નથી મળતો. જો કે અહીંયા કહી જ દીધું છે કે જવાબ સેમ નહીં આવે, પણ તોય આપણે જોવાનું છે કેવો જવાબ આવે છે. અલગ આવે છે તો કેટલોક અલગ આવે છે એ આપણે જોવાનું છે. ઓકે, જોઈએ. ઓકે, આ રકમ હું અહીંયા લખું છું. ઓકે, નોટ ઇક્વલ ટુ. હવે a છે b ને ભાગશે તો a ભાગ્યા b વચ્ચે પ્લસની નિશાની અને a ભાગ્યા c. ઓકે, આવી આપણી કંઈક રકમ હતી. ઓકે, આપણી રકમ જો અહીંયા રહી a ભાગ્યા b પ્લસ c અને a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. હવે આપણે આની અંદર રકમ શું આપેલ? a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. ઓકે, હવે આપણે આ દાખલો છે ગણવાનો છે. કઈ રીતના ગણશું? જે રકમ આપેલી છે એ રકમ આપણે મૂકી દેશું. ઓકે, જોઈએ.
એની જગ્યાએ શું મૂકવાનું? તો 12 મૂકવાના. 12 ભાગ્યા બી એટલે -4, વચ્ચે પ્લસની નિશાની અને સી બરાબર 2. ઓકે, આ આપણું ડાબા હાલે છે. શું હાલે અત્યારે? ડાબા. હવે જબા આપણે જોવાનું છે, ડાબા બરાબર જબા થાય છે કે નહીં આપણે જોવાનું. જો કે નથી જ થતું તોય જોવાનું છે. પેલા હું અહીંયા ડાબા કરું છું અને અહીંયા આવશે જબા. ઓકે, બે ની રકમ મૂકી દઈએ એટલે આપણે ખબર પડે. એ બરાબર શું આપેલ છે? 12. 12 ભાગ્યા બી એટલે -4, વચ્ચે પ્લસની નિશાની, એ બરાબર 12 આપેલા છે, ભાગ્યા સી બરાબર 2. ઓકે, હવે જોવાનું છે ડાબા બરાબર જબા થાય છે કે નહીં. સૌથી પહેલા કાઉન્સ બહારની આપણે રકમને આપણે લેશું, પછી માઇનસ પ્લસ માઇનસ થાય એટલે જવાબ આપણને -2 મળે. કઈ રીતના મળે હજી સમજો. માઇનસ પ્લસ માઇનસ થાય, 4 માંથી 2 જાય તો જવાબમાં આપણને 2 મળે. ઓકે, -2 મળે. હવે જોવાનું એ છે કે -12 ભાગ્યા -2. ઓકે, હું અહીંયા લખું છું, જો -2. 2 6 12 થાય, 6 કેવા આવશે? -6. અહીંયા જવાબ શું મળે આપને? -6. હવે આપણે એ જોવાનું છે કે જવાબ બરાબર -6 જવાબ મળે છે કે નથી મળતો. જો -6 જવાબ મળશે, અહીંયા જે આપણે માઇનસ છે ડાબા બરાબર આવ્યું છે, જો એ મળશે તો આપણે એવું કહેશું કે બંને સેમ છે. પણ જોઈએ હવે. ઓકે, 12 ભાગ્યા -4 છે, ડાયરેક્ટ લખું છું. કઈ રીતના લખશું? 12 ભાગ્યા -4. 4 3 12 થાય, 3 કેવા આવશે? -3. ઓકે, પ્લસ 12 ભાગ્યા 2 એટલે 2 6 12 થાય. જવાબ શું આવે અહીંયા? 6. માઇનસ પ્લસ માઇનસ થશે, માઇનસ પ્લસ માઇનસ ને 6 માંથી 3 આપણે માઇનસ કરીએ, જવાબ શું મળે? 3 મળે. 3 કેવા આવશે? પ્લસ આવશે. શું કામ પ્લસ આવશે? કારણ કે નિશાની છે મોટા પદની. ઓકે, જો બે જવાબ સેમ આવ્યા તો નહીં, તો આપણે શું કહી શકીએ? ડાબા બરાબર જબા નથી. આવી રીતના તમારા દાખલાના જવાબ છે એ મેળવવાના છે. કઈ રીતના આવે હવે ખબર હોવી જોઈએ. ડાબા બરાબર જબા પહેલા જોઈ લેવાનું આપણે થાય છે કે નહીં. ભાગાકારની અંદર ડાબા બરાબર જબા થશે નહીં. આપણે રકમમાં પણ આપેલું છે, પણ આપણે જોવાનું કે ડાબાનો શું જવાબ આવે છે અને જબાનો શું જવાબ આવે છે. ઓકે, આની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવાનો છે. અહીંયા 12 -4 ને 2 ની રકમ આપણે મૂકીને જોયું, અહીં ડાબા બરાબર જબા થતું નથી. ઓકે, હવે આપણે બીજી રકમ આપેલી છે, એ બરાબર -10, બી બરાબર 1 અને સી બરાબર પણ 1. ઓકે, એ બરાબર -10, બી બરાબર 1 અને સી બરાબર 1. ઓકે, જોઈએ આપણે જવાબ આપણને શું મળે છે. હવે આ જ રકમની અંદર આપણે મૂકવાનું છે. તો એ બરાબર -10 ભાગ્યા બી બરાબર 1 + 1. ડાયરેક્ટ કાઉન્સ ન કરીએ તો બી ચાલશે. બરાબર નથી પણ આપણે લખશું નહીં. આ છે આપણું ડાબા અને આ છે જબા. ઓકે, આની રકમ પણ મૂકી દઈએ. આ મૂકવાની છે. એ બરાબર -10 ભાગ્યા 1 પ્લસ -10 ભાગ્યા 1. ઓકે, આવી આપણને કંઈક રકમ મળે છે. હવે આપણે પેલા ડાબા જોઈએ. -10 ભાગ્યા, ઓકે, કાઉન્સમાં બંને પ્લસ છે, 1 ને 1 કેટલા થશે? તો કે 2 થશે. હવે આનું આપણે સાદુરૂપ આપવું હોય તો શું બને? -10 ભાગ્યા 2. 2 5 10, 5 કેવા? માઇનસ. તો અહીંયા 5 કેવા આવશે? ઋણ આવશે. અહીંયા જવાબ આપણે ડાબા બરાબર શું મળ્યો? -5. હવે આપણે જવાબ બરાબર જોવાનું છે, જવાબ આપણને શું મળે છે. ઓકે, -10 ભાગ્યા -1 છે. પેલા અહીંયા જુઓ, -10 ભાગ્યા 1. કોઈ પણ રકમમાં છેદમાં છે આપણે 1 આપ્યો હોય તો આપણે ઉપરની જે અંશ હોય એ જ આપણે આપણો જવાબ ગણી લઈએ છીએ, જે આગળના દાખલાની અંદર આવ્યું. તો આવી રીતે તમે શોર્ટકટ પણ યાદ રાખી શકો. કોઈ પણ સંખ્યાનો છેદ છે 1 હોય તો આપણે રકમની અંદર જે આપણે અંશમાં આપેલું એ આપણે શું આપી દઈએ? જવાબમાં આપી દઈએ છીએ. હવે 1 ભાગ્યા 1 હોય તો જવાબ તો 1 જ આવે. આ તમે શોર્ટકટમાં યાદ રાખી શકો. બીજું આની અંદર કંઈ નથી. તો અહીં જવાબ શું આવે આપણે? -10 જવાબ મળે. ઓકે, પ્લસ -10 ભાગ્યા 1. ઓકે, જવાબ શું મળશે? તો આ રીતે મેળવો તો -10 માઇનસ પ્લસ અને પ્લસની નિશાની તો છે. જવાબ શું આવે? 20. પણ 20 કેવા આવશે? માઇનસ અથવા તો ઋણ.
ઓકે, જુઓ જે બે જવાબ છે એ સેમ છે. અહીંયા -5 આવે છે અને અહીંયા -20. બંને જવાબ સેમ છે? નથી. જો તમે દાખલાની અંદર લખતા હોય, તમે એક્ઝામની અંદર લખતા હોય, અથવા તો તમારી સ્વાધ્યાય પોથી હોય, અથવા તો તમારી સ્વાધ્યાયની કોઈ બુક હોય, XYZ કોઈ પણ, એની અંદર લખતા હોય તો તમારે આવી રીતના લખવાનું કે -5 જે બરાબરની નથી એની સાઈન અને -20, અથવા તો ડાબા બરાબર જબા નથી. આવી રીતના તમારે લખી નાખવાનું, જેથી તમને પૂરા માર્ક મળે. ઓકે, આગળના જે દાખલો હતો આની અંદર પણ તમે આવી રીતના લખી શકો. જે જવાબ આવ્યો હતો એને બરાબર નથી અને ડાબા બરાબર જબા નથી, અથવા તો આવી રીતના લખી શકો જેથી ડાબા બરાબર જબા નથી. ઓકે, એટલો જે પહેલો દાખલો અને આપણો બીજો દાખલો છે અહીંયા પણ બરાબર નથી. જે ચકાસવાનું કીધું તે આપણે કમ્પ્લીટ કર્યું. અને હવે આપણે પહેલો અને બીજો દાખલો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ત્રીજો દાખલો છે ખાલી જગ્યા પૂરો. ઓકે, આપણો ત્રીજો દાખલો ખાલી જગ્યા પૂરો છે એ હવે આપણે આગળના વિડીયોની અંદર જોશું. હવે આ વિડીયોની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરવાની છે. વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.